લે ભાઈ, મને એવું કે 3 બૈરો કને કર્યો? હું બતાવું ભાઈ, ઓ બેસ યાર. હું ડેટા લાવ્યો મારે તો કોકના જોડે આ કેવરા બન્યું. હું બતાવું ને પણ તાર પપ્પા તો સાંભળ્યો ને. તારા ઘેર જઈએ એટલે લાઇટનો થોભલો એટલે ગાડી મેલ દેવી પડે. એની અંદર ગાડી ના જાય, 2 વ્હીલર જાય, રિક્ષા જાય, 4 વ્હીલ ના જાય. જમણી બાજુની લાઈનમાં 8 ઘર છે. 3જા નંબરનું ઘર તારું હ, 7મા નંબરનું ઘર તારા મોટા બાપાનું હ. એ ચેક કર ને યાર. એ 3 બૈરો ના થયો. પેલું હગુજી છૂટી ગયું, બીજી મરી ગઈ ને, ત્રીજી લાયા. 1 પાસ થાય તારે યાર. રબારીની માતા એ રોમ વેચ્યા નહીં, અને રોમ ના બતાવું તો મારું નોમ ચિહર નહીં. લે દીકરો હું હાલે, પણ તારા ઝોપામાં મેરડી માતા ઉભી રહી હલ્યા. એટલે મેરડીને મેં કીધું કોણ? કે મઈ કે ઝોપડી કે હુરધી કે. કીધું આટલો બધો ભેગો શેમ આવ્યો હો? તો એને એવું પૂછ કે મોહનભાઈ શું થાય તારો? મગજ કનું ભરી ગયું? હવે એવું કે લોહી કને પડ્યું? આ મોતીભાઈ ને લોહી નતું પડ્યું ભાઈ? કે નહીં યાર? હા, હું તો ખાલી ગપ્પો મારું, મને ખબર નહીં પડતી. લે દીકરો આલું, પણ દેવ કે કરવાનું. તું જે જગ્યાએ નોકરી કરે એ લોખંડનું ટેબલ હ. એને એક બાજુ રબરનો ડટ્ટો નીકળી ગયો, એટલે નેચર કાગળનું પેકિંગ મેલું પણ ડગ. બીજા નંબરનું ડ્રોવર હે તૂટી ગયેલું હ, લોક નહીં થતું. અને પહેલા નંબરનું ડ્રોવર હ, એની અંદર 2 પેડ પડે સિક્કા મારવાનો. એમાં 15 દાડા પહેલા રબર પેન્ટ નવો બનાવ્યો, રબર સ્ટેમ્પ, જે ઉપર લાલ કલરનો હો. મને ખબર નહીં યાર. અને જે સાહેબના અંડરમાં તું નોકરી કરે એમનું શકલ આ ભાઈના જેવું જ આવો, ખાલી દાઢી કાઢી નાખવાની, વાર નેના કરી દેવાના. હા, એટલે મને ખબર નહીં, પણ મેં જોયું ટેબલ પર લખેલું હોય ને, એ લખેલું હોય વાળા સાહેબ. લે લેતી જા યાર. આટલું બધું કહીએ તો કોઈ કશું હાલતું તો જ નહીં. કરવાનું શું? આ દુનિયામાં માલ હે તો મોહબ્બત હે, અને વ્યવહાર તો આલે મેલે જ રહે યાર. વાતો કરે કોઈ ના રહે. પણ મારો સંજય લાડવાયો હો, મારો લાલો મારો લાડવાયો હો. અને એટલો ને એટલો દેવજીએ લાડવાયો હોય, એટલો ને એટલો મેલો લાડવાયો હો. આખી સભા મારી લાડવાઈ હે. પણ ભાઈ કે 2014 સાલ 6 મહિનો 18 તારીખ કોર્ટ કચેરી પોલીસ કેસ સાચો દીકરો ના લો તો મારું નામ માતા નહીં. સાચું? તલાવની બાજુવાળા ખેતરનો કજિયો સાચો?
હનુમાન દાદાના મંદિરે થઈને જવાય યાર, બધું રેડી જ હોય, નકશો ઓકે જ હોય. તારી આગેવાની માં ખૂબ હચવાયા, ચહેર તારી આગેવાની માં ખૂબ હચવાયા, તારા દીધેલા માર્ગ અમે ચારથી અપનાયા. હતા કાચ કેરા કટકા ચહેર કોહિનૂર બનાયા, એ બોલતા કર્યા ને આખું જગ ભળતું રહી ગયું, અમે નથી કર્યા તો આપોઆપ થઈ ગયું. એ બોલતા કર્યા ને જગ ભળતું રહી ગયું, અમે નથી કર્યું તો આપોઆપ થઈ ગયું. તારીને હાળનો તું જ ગુરુ પ્રભુ વાળા પાઠ ભણાયા, તે હાળનો તું જ ગુરુ પ્રભુ વાળા પાઠ ભણાયા, તેવા ઘડીને મોકલ્યા આખી જગતે વધાયા. હતા કાચ કેરા કટકા ચહેર કોહિનૂર બનાયા, મારી વારસદની ચહેરે કોહિનૂર બનાયા. તમે આ મંદિરમાં એક નિરીક્ષણ કર્યું, બધા માણસો દર્શન કરે, બધા ફરે, બધું જોયું. આ મંદિરમાં તમને જો ઘડિયાળ દેખો ને તો ઘડિયાળ 12 રૂપિયાની આવે યાર, તો હું 12 નહીં મળતા હોય? ઘડિયાળ કેમ નહીં લગાવી? ટાઈમ તમારો નહીં યાર, ટાઈમ મારો. એટલે મારા ટાઈમે સેટ થઈ શકતા હોય તો જ ઘેરથી હોય આવો, નકા ગોડો હોય ગોડાનું કોઈ નક્કી નહીં. નંબર વહેલો આવો, મોડો આવો, ને ગાઢા આવો તો નાએ આવો, જમાદાર આવો. હા, આ બાજુ જગ્યા, આ બાજુ લાભુભાઈ આવો. ભાઈ વચ્ચે જગ્યા રાખો, કોક આવો તો 100-200 રૂપિયા મેલાઈ યાર. મારું એ થાય ને તમારું એ થાય તો તમારું એકલો ને થાય. લોક ના કરશે. મારે તો જેટલો માલ જુઓ, તમારે એક ઘર ચલાવવાનું હોય તો થાકી જાઓ, મારે જેટલો ચલાવવાના લઈને બેંકમાં નહીં મિલવા. તમારું તમને અર્પણ, તમે આલો ને તમારા પાસે વાપરવું. પણ યાર તમે આલો તો હું વાપરું ને, અને વ્યવહાર તો આલે મેલે દે ને. એટલે મન મેલીને હાલવાનું રાખો તો હું એ મન મેલીને હાલે. તમારે કોડે જમ બેઠે છે, મારે બેસી કંસોળ ઉપર ને બટેડો કોઈના મોં કરી થઈશાજી જઈએ. હું હા વેડી હા એરિયા યાદ આવ્યું ને, હમણાં જ જોયું હતું એટલે યાદ આવ્યું. આપણે તલાવની બાજુમાં થઈને જવાનું, હનુમાનજીનું મંદિર આવશે, એના પછી ડોહો વખતનું 7.5 વીઘા જગ્યા આવશે. સાચી? તો યાર મેં એની તો વાત કરી. 2014ની સાલમાં કોર્ટ કચેરી પોલીસ કેસ સાચો, કોર્ટ કચેરી સાચી. તો 14,000 રૂપિયાનો ઝઘડો હતો, અને એમાં શું થયું? કેટલા? 14,000નો ઝઘડો. 7 ભાઈઓ વચ્ચે કુટુંબમાં, એક ઘરમાંથી 2 ઘર બન્યો, વચ્ચે કરો બન્યો. એ ઘરની વાત કરું યાર. ગોડ ભાઈ, આ તો વાઘ હે યાર. અને શિકાર કરવા નીકળે તળાવ મારે, અને તળાવ ચૂકી જાય તો એને વાઘ ના કહેવાય, એ બિલાડામ ગણાય.
આ તો વાઘ હે યાર, ભીખો બુવો નહીં હો, ચેહર. આપણો તમારાથી જ બીએ, આપણાથી કોઈ થાય એવું નહીં. એક ઘર પહેલા વખાઈ ગયું. એક ભાઈ એવું નક્કી કરીને આવે કે 2 કોમ થઈ જાય, 6 વેતન થાય એ પહેલા આપણે નોટોનો હાથ પહેરાવો. ભાડી ગયો હું. હા આય ભાઈ આય, મારા ભાઈ આય. વિદેશનું નાણું લાગે યાર, પાઉન્ડ. હા મેં જોયા નહીં પણ આ એવું લાગ્યું કે કોક આવ્યું. આ ભુવાજીએ કીધું તું તારી ઈચ્છાથી લાવ્યો. 2 કામ માતાજી થઈ જાય એવા આશીર્વાદ લેવા આવ્યો. અને હોમથી પહેલાં ચડાવવું, આલવું ના આલવું તારી મરજી. એવું ને તો એવું કીધું મેં સાંભળ્યું. તો યાર લંડન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આ 3નું સેટિંગ ના કરું તો મારું નામ માતા આમાં વાત આવી જાય ને. બસ 3 યાર, યુ ગીવ મી મિલી જામી. હા મને આનંદ જો ને ભાઈ, માલ હે તો મોહબ્બત હે. આ તો દુનિયા એવું કહે કે માતાને પૈસા શું કરવા હે. આવતા રવિવારે તું રમેણ કર, પૈસાની કોઈ જરૂર નહીં. મને કહેજે અગરબત્તી નહીં આલતા દુકાનવાળા, બીજું બધું તો બાજુમાં રહ્યું. અગરબત્તી કહીએ ને તો કે 5 વાળી, 10 વાળી, 20 વાળી, 50 વાળી, 100 વાળી. તો યાર આ તો માતાને કરવાની છે, એના હાના પૈસા તો એ હાલ. તો મારે પૈસા તો જોવું યાર. હાના માટે આ મહેમાનોને ખવડાવવા, ચા પાવા, એમનું સન્માન કરવા અને મારું ચહેરનું નામ બનાવવા. અમારે તો નોમની જ પડી છે એટલે પૈસા જોવું. જ્યાં મારા ચહેરના આશીર્વાદ. ગોમ કયું બકા? જાતે સોખડા, જાતે પટેલ. ધંધો આમ કહી દો ઇમ્પોર્ટ એક્સપોર્ટ. લિયાબા ને લિયાબા હે. મેલા મકાનને કલર કરાવવાનો હોય, ધાબુ ભરવાનું હોય, 3 બીમ આગળ નક્કી હોય તો યાર હવેલી બની જા. 2.5 કરોડ રૂપિયાનું સેટિંગ ખોવાઈ ગયું હો, એ સેટિંગ થઈ જાય એટલે બધું થઈ જાય. વાદળી કલરની 2019 સાલની ડાયરીમાં બધું લખેલું હો, મેં જોઈ લીધું. તો હજી ધંધાની શરૂઆત. પ્રકાશભાઈ કોલવડા, મને ખબર નહીં, હું તો ખાલી કહું. એમને મોકલ્યા ને એમના પૈસા પહેલા ગણવાને, એનું વ્યાજ ભરે આપણે થાકી ગયા. સાચું જ હોય યાર. હશે ને થશે ને બનશે ને, કોકને કોક કરાયું હોય ને. આ નરેન્દ્ર મોદી પર જેમ કોઈ કશું કરતું લે ઊંધો પડી જાય. હે કોકને કોક ખવડાવ્યું તને જમીન નહીં ખવડાવતો. આ આપણા રબારીઓની વાત. હારી હારી ગાયો, હારી હારી ભેંસો, હારી હારી હોજો. આ મરી ગયા પછી કોઈને ઘેર બેહારી? આરે પૂર્વજ કે સિકોતરો થયો? કોણ થયું? ડોહા ડોશીઓ કો તો આદમી, બૈરો છોકરો. યાર કોઈ કશું નડતું જ નહીં, આપણે જ નડીએ. અને આપણે જ આ બધું થઈએ. પૂર્વજને સિકોતરો. હા હવે જીવતા કોઈને આવો ના કીધો ને મરી જાય કે બા અગરબત્તી લઈને હોમાં ઉભા રહે કે બા તો મોહણીએ જો ના બોલે. અને તું જાતે કુટી બાળીને આવ્યો ને અમે શું બા કરે યાર. હા
જીવતા તો પાણી પાયું નહીં. આ મરી ગયા જે બા શું કરે? જીવતા કશું નહીં કર્યું. બા સપનામાં આવ્યા હતા શું ખાવા? એક ઘેર બે જબકા. મારા આદત છે આ બધી. 3 છોકરા હતા. એટલે ડોશી હોશિયાર હતી, ડોહો થોડા ગરીબ હતા. એટલે ડોશીના મનમાં એવું હતું કે કાલા છોકરાની બહુ ડોહાને સારું નહીં રાખ્યું તો એના મગજમાં વહેમ ગાળી દો તો સારું રાખ્યું. એટલે ડોશી એવું કહેતી, બાના ના બતાવ્યો તમારે બા ખરાબ બહુ, અને કહેતા કહેતા લાવવું નાખું એટલે વાહન નહીં બતાવવાના, અને પછી તમારી મર્યાદા નહીં રહે વહી મને કહેવા ના આવતો. એટલે છોકરાની બહુ બીજી કે બા હારા નહીં, બા મોદા પડ્યા. એટલે ડોશી બોલી, તમે જોજો આ થવાના રહું નહીં. ડોહો બા મરી ગયા. એટલે 12 દાડા સુધી ઘરમાં નીકળાય ના, પણ આમાં ઢોર હોઈએ શું ખાઈ. એટલે ડોશીમાં કીધું કે ચોમાસાનો દાડો હ અને હવે કોઈ મહેમાન નહીં આવે, તમે 3 વહુઓ જાઓ કે ઢોરો માટે કોઈક વાઢી લાવો. ઢોર તો કોઈ ના સમજે ને. એટલે આ 3 છોકરાની વહુ ખેતરમાં જઈને માજી ઘેર રહ્યો. જેવા ખેતરમાં પગ મેલ્યો અને ગોગોબા તૈયાર થયા. એટલે મોટા છોકરાની વહુ બોલી કે બા કહેતો તો વાત સાચી, બા થયા. એટલે બીજી બોલી કે એક કામ કરો, આપણા હાહુના ને બાના રાગ બહુ હતો છે, અમે હોય 2 જણા ઊભા રહીએ, તમે બાને લઈ આવો. એટલે એક વહુ હતી તો બાને લેવા જઈ. હવે પેલો શેઠા ઉપર પડી ગયો તો હું દોડમ દોડ જણ બાને લઈને આવ્યા કે બા કે ઓ કે બા આય કે ચો કે આવ્યા. એટલે પેલો અવળો ફર્યો. એટલે બાને કીધું કે જો તો હજુ મર્યાદા મેલ, આ તમે 3 છોકરાની વહુ ઊભી છો તો મને વાત કરું. એટલે એ શરમ આવી, એમાં અવળા ફરી ગયા. એક કામ કરો, તમે 3 વહુ આગી જાઓ. એટલે ઈવન જે કહેવું છે મને કહેવું. આ ડોશી ખસતો ખસતો દોડી ગયો. આ પેલો કંટાળેલો હતો, નોશું ડવું. એ ડોશી બોલે કે હજુ સુધર્યા તો ના, જેમ લવો નોખતા હતા એમ જ નોખો છો. એટલે ડોશી હાથ કરેલો બહુ કે શાંતિથી વાત કરો. એટલે પેલા એવો ડંખ માર્યો. એટલે જેવું મારે એવું ઝેર ચડ્યું, માને મોઢામાંથી ફેર નીકળવા મળ્યું. હવે છોકરાને વહુના મનમાં એવું હતું કે આ તો હાહુ ને હારો 2 વાતો કરે, આમ એ ચો હારો હતો. એ તો સારું થયું દવાખાને લઈ ગયા. એ ડૉક્ટરે કીધું કે શું કહ્યું? એટલે મોટા છોકરાની વહુ કે અમારે હારો કહ્યા. પવનમાં કંઈકની જિંદગી જતી રહી અને કંઈક વેમો આખી જિંદગી બાધા અને કોનાના ઘેર રાધા. ગમે તેમ રાસડોડિયા રમે જો, એ બાધા કોઈ કોમની નહીં યાર. 14 મહિનાના 11 દાડાની બાધા, 2 અગરબત્તી 1 મુઠ્ઠી દાણા જીવડવાના, રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, કાળા રીંગણનું શાક નહીં ખાવાનું, મોગરીનું શાક નહીં ખાવાનું, દારૂ જુગાર માંસાહાર 3 વસ્તુ બંધ. ના કરતા હોત સારું. અત્યારે તો બહુમણે એવું કંઈક દારૂના પીએ શ્લોક યાદ નહીં આવતા, તો આપણે શું કરવાનું? તો એમ કહેવું પડે પીતા. હા, એટલે હવે કોઈને કશું કહેવાની જગ્યા નહીં. તો ભાઈ
કાળકા માતા કની આટલું ખાલી મન કે તો સારું બનશે. એટલે અમુક ટાઈમે પગની જોધરો ખખડું, અમુક ટાઈમે કાળો દાબડો ઓઢીને માતા આવે, ઉપર બેસી જાય, વજન થઈ જાય, ગભરામણ પડે અને બૂમ પડાઈ જાય. એવું થતું હોય તો દીકરો મું આલે, મેં માતા ઓળખી અને મુખમાં કહી બધું હા જ હોય. આ તો ખાલી તમને પૂછવાનું જ હોય. આપણે આજ સુધી એવું કોઈ ધૂણ્યા જ નહીં, કોઈ ના કહે. આ તો થોડા ટાઈમ મોડું પડ્યું તો હું માતા નહીં પડી એટલે વસ્તીની એમ થઈ ગયું, ઓહો પતી ગયું, હું યાર પતી ગયું. હજુ તો શરૂઆત હવે થાય. આ તો ટેલર, હજુ પિક્ચર તો બાકી હે. તો આ જે પબ્લિક આજે હાજર છે, ખાલી ભુવાજી સિવાય કોઈના આમંત્રણ નહીં આવ્યું. આ જે પબ્લિક આવી એ બધું મારું હોય એવું સમજીને આવી છે, આપણો પ્રસંગ હોય એવું સમજીને આવી છે. એ ભાવ હ અને એ હું છે હરું. બાકી કંકુતરી સાહેબને ભેગી કરું ને તો સાહેબ ઉવારશે ગામમાં પબ્લિક ના માય હોય, એની વાત તો જવા દો. પણ વિધાઉટ આમંત્રણ ખાલી મનનો મેળ હ એવા મહેમાનો બેઠા છે અને એવા ભગતોની હું ભક્તોની હું. નોકરી જવાનું હો ભાઈ? હા નોકરી કરો ત્યાં આગળ. હા બોલો, બે પ્રશ્ન શું પૂછવાના છે? હા આવીએ બેબી. હા શું થતું હતું? આખી દુનિયા એવું કહેતી કે આ દીકરીને ના મટે. ડૉક્ટરોને રિપોર્ટ આપી દીધા હતા કે કશું ના થાય, ઘેર લઈ જાઓ. એ દાળ હું એમ બોલી હતી કે 21 દાડોની બાધા, 21 દાડોમાં 50% રોગ મટી જાય તો મને પૂછવાનું તો અત્યારે કેટલું મટ્યું? તો 75%. તો એ વાતમાં રસ રખાય. હજુ 25% મટી જાય બાપુ, 1 મહિનો 11 દાડા, એટલે પછી હું કહું એ કરજો, મટી જશે મારી ગેરંટી. મટી જશે એવી ગેરંટી એટલા માટે કે મેં પુનઃ ભેગી કરી છે અને એટલે ખમા થાય. ને કે માતાઓ તો બધી હરખી જ છે, કોઈને એની નહીં, બધા તિસ્માર ખાન જ છે.